જી આપ હું ભરત શાહ, ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એન્ડ પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી. મિત્રો, આવતીકાલ 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિનો દિવસ છે અને અમારી સોસાયટી અને યુનિવર્સિટી દ્વારા અમારા તમામ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ આ ઉત્સવને અમે ઉજવતા આવ્યા છે અને એના ભાગરૂપે આજે મકર સંક્રાંતિના આગલે દિવસે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છે. અમે ટોટલ 10,000 પતંગો આ વિદ્યાર્થીઓને અહીંયા વેચીએ છીએ અને સાથે સાથે અમે 300 ફિરકીઓ બનાવી છે, દોરી બનાવી છે અને એ રીતે આ વિદ્યાર્થીઓ આ ઉત્સવને માણી શકે અને સાથે સાથે જ આ મોટો કે ભાઈ મોબાઈલનું અત્યારના એડિક્શન્સ જે વિદ્યાર્થીઓમાં વધારે પ્રમાણમાં જોવામાં આવે છે, તો અમે એક સ્લોગન મૂક્યું છે આજે કે ટુ ડિસ્કનેક્ટ ફ્રોમ ધી મોબાઈલ એન્ડ reconnect with any activity but you disconnect with the mobile. તો આ અત્યારના ખાસ કરીને મેં હમણાં જ અપીલ કરી છે મારા બોર્ડના વિદ્યાર્થીઓને કે એટલીસ્ટ 2 મહિના માટે તો તમારે મોબાઈલ છોડી દેવો જોઈએ બિલકુલ અને શિક્ષણ તરફ ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને બોર્ડનું રિઝલ્ટ સારું આવી શકે. તમારે રિઝલ્ટ સારું આવશે તો તમને ઉચ્ચ અભ્યાસની અંદર જે કંઈ કોલેજોમાં એડમિશન લેવાનું હોય સારા હાઈ એજ્યુકેશન માટે, તો એ એડમિશનને તમને તકલીફ નહીં પડે. તો આ રીતે પણ વિદ્યાર્થીઓને વાત કરી છે. વધુમાં આજે તડકાનું હોય અને શિયાળામાં તડકો લેવો એના કારણે વિટામિન ડીની ઉણપ હોય તો એ વિટામિન ડી પણ આપણે મેળવી શકીએ. તો આ પ્રમાણેનો આખો આ પ્રોગ્રામ પતંગોત્સવનો આજે અમે કરી રહ્યા છે અને તે રીતે વિદ્યાર્થીઓને અમારા જેટલી સ્કૂલો છે, અમારી જેટલી કોલેજો છે, તેના તમામ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થાય અને આ રીતે આયોજન કરીને અમે આ પતંગોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. માયસેલ્ફ CA મયંક દેસાઈ, હું સ્પોર્ટ્સ ચેરમેન અને મેનેજિંગ કમિટી મેમ્બર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું. આ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલનું અમે દર વર્ષે આયોજન કરતા આવ્યા છે. આ વખતે એનો થીમ રાખ્યો છે ડિસ્કનેક્ટ ટુ રીકનેક્ટ. મોબાઈલનો દૂષણની સામે ડિસ્કનેક્ટ કરો અને પછી રીકનેક્ટ કરો માણસની લાઈફ સાથે, એક્ટિવિટી સાથે, એજ્યુકેશન સાથે. એ અમારો એક થીમ કર્યો છે, દર વર્ષે કરીએ છીએ અને આ વખતે 10,000 વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે. અમારી 14 શાળા અને 14 કોલેજો, 28 યુનિટો આમાં ભાગ રહ્યા છે. એ લોકોએ પોતાનો મેસેજ કર્યો છે, એમાં અમે અંદર કોમ્પિટિશન રાખી છે કે કોણ સારો મેસેજ આપશે એને અમે પ્રેરિત કરીશું અને છોકરાઓને અમે 10,000 કાઇટનું વિતરણ કર્યું છે. એટ ધ સેમ ટાઈમ 300 ફિરકીઓ આપી છે અને મેસેજ વાળા પતંગો દરેક વિદ્યાર્થીને 2-5 પતંગો આપી અને એજ્યુકેશન પણ ફેલાવીએ છે કે આનાથી મોબાઈલથી કનેક્ટ કરો. આવતીકાલે જે ઉત્તરાયણનો પર્વ છે, તો આ બાબતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી આપ એક વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો? સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ અથવા તો દરેક વિદ્યાર્થીઓને કે પહેલામાં પહેલું ઉત્તરાયણના જે પરિવર્તનનો દિવસ કહેવાય અને ત્યાર પછી જે તમારી એજ્યુકેશન ખાસ વધારી દેવું જોઈએ, કારણ કે બોર્ડની એક્ઝામ આવે, દરેક એક્ઝામ આવે, એપ્રિલ સુધીમાં બધી એક્ઝામ થતી હોય, તો એજ્યુકેશન પર ભાર આપવો જોઈએ. સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી જેવી કે સ્પોર્ટ્સ રમવી, તાપમાં રમવું, પતંગો ચગાવવા, સાથે એન્જોયમેન્ટ બી કરો અને ડિસિપ્લિનમાં રહીને એક સારા સિટીઝન બનો. એટ ધ સેમ ટાઈમ એજ્યુકેશનનું મહત્વ દરેકની લાઈફમાં હોય છે, બેઝિક એજ્યુકેશન લેવું જોઈએ. તો ઉત્તરાયણના આ પર્વ નિમિત્તે શિક્ષાદાન ટીચરો કરે અને છોકરાઓ એ દાનને સ્વીકારે અને ફેલાવે. હું હંમેશા મારા વક્તવ્યમાં કહું છું કે એક માણસ 2 જણને ઇન્સ્પાયર કરી શકે તો લાઈફમાં કોઈ અનએજ્યુકેટેડ ના રહે અને અનએજ્યુકેટેડ જો વિદ્યાર્થી ના રહેશે તો આપણો દેશ મજબૂત થશે. તો એ નિયમ સાથે સાર્વજનિક એજ્યુકેશન સસ્તું પરંતુ ક્વોલિટી શિક્ષણ આપે છે અને આપતું રહેશે, પણ એટ ધ સેમ ટાઈમ છોકરાઓ બી એને ઉઠાવી લે અને શિક્ષણનો ફેલાવો કરે અને બોર્ડમાં વધારે લાવે, એવી અમારી અદમ્ય ઈચ્છા. બેસ્ટ વિશિસ અને ઉત્તરાયણના પર્વની શુભકામના.